નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખાસ માહિતી આવી છે। તો આજની તારીખ 1/9/2025 અને સમય છે સાંજના 5:15 કલાક। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પગારમાં વધારો। કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચને મંજૂરી આપી હતી, પરંતુ 8 મહિના પછી પણ તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી। તો આ જ કારણ છે કે કર્મચારીઓમાં બેચેની વધી રહી છે અને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે વિલંબ શા માટે થઈ રહ્યો છે અને આપણને તેના લાભ ક્યારે મળશે। તો ચાલો આ સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીએ મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 8મું પગાર પંચ, જેની જાહેરાત છે તે જાન્યુઆરી 2025 એટલે કે આજથી 8 મહિના પહેલાં થઈ ગઈ હતી, પરંતુ હજી સુધી તેની આગળની કોઈ કાર્યવાહી શરૂ થઈ નથી। તો બધા કર્મચારીઓ અને પેન્શનરો બેચેનીમાં છે કે આટલું બધું મોડું શા માટે થઈ રહ્યું છે। તો ચાલો આ બાબતે સમગ્ર સમાચાર વિગતવાર જાણીએ। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમના પગાર, ભથ્થા અને પેન્શનનું પુનર્ગઠન કરશે। તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચને મંજૂરી આપી હતી, પરંતુ 8 મહિના પછી પણ તેનું સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી। તો કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક પણ હજુ સુધી થઈ નથી મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચને મંજૂરી મળી ગઈ હતી, તેમ છતાં 8 મહિના પછી પણ તેનું સત્તાવાર સૂચના છે તે જારી કરવામાં આવી નથી અને કમિશનના અધ્યક્ષ તેમજ જે સભ્યોની નિમણૂક થવી જોઈએ તે હજુ સુધી થઈ નથી મિત્રો। તો મિત્રો, આ જ કારણ છે કે કર્મચારીઓ બેચેન થઈ રહ્યા છે અને પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે કે વિલંબ શા માટે થઈ રહ્યો છે। તો અમે તમને એ લાભ ક્યારે મળશે, તો આજના વિડીયોમાં આપણે તે પણ સમજવાનો પ્રયાસ કરવાના છીએ। ત્યારબાદ વાત કરીએ તો અત્યાર સુધી શું થયું છે તેના વિશે। તો 8મા પગાર પંચની જાહેરાત જાન્યુઆરી 2025માં કરવામાં આવી હતી, પરંતુ તેનું સત્તાવાર જાહેરનામું હજી સુધી બહાર પાડવામાં આવ્યું નથી। તો સરકારે આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવાની છે, જે જાહેરનામું બહાર પાડ્યા પછી જ શક્ય બનશે। તો આ પ્રક્રિયામાં સમય લાગશે, કારણ કે તેનું પહેલું પગલું એટલે કે સત્તાવાર જાહેરનામું હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મંત્રીના નિવેદનથી આત્મવિશ્વાસ વધ્યો છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું હતું કે આ સૂચના યોગ્ય સમયે જારી કરવામાં આવશે। તો તેમણે કહ્યું કે 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતો નક્કી કરવા માટે સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને તમામ રાજ્યો પાસેથી માહિતી મંગાવવામાં આવી છે। તો જ્યારે TOR નક્કી કરવામાં આવશે ત્યારે જ કમિશનની ઔપચારિક રચના પણ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ વિલંબ કેમ। તો સરકારે હજુ સુધી TORને અંતિમ સ્વરૂપ આપ્યું નથી, તેથી અધ્યક્ષ અને સભ્યોની સૂચના અને નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે। તો આ વર્ષે બનેલી ઘણી મહત્વપૂર્ણ ભૂરાજકીય ઘટનાઓ જેમ કે ઓપરેશન સિંદૂર પણ વિલંબનું કારણ માનવામાં આવી રહી છે। તો આને કારણે કર્મચારીઓને વધુ રાહ જોવી પડી રહી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓની વધતી જતી ચિંતા વિશે। તો કર્મચારીઓ અને તેમના યુનિયનોએ સરકાર પાસે માંગ કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે TORને અંતિમ સ્વરૂપ આપે। તો કર્મચારીઓને ડર છે કે જો વિલંબ વધુ થશે તો 1 જાન્યુઆરી 2026ની નિર્ધારિત તારીખે તેનો અમલ કરવો મુશ્કેલ બનશે। તો કર્મચારીઓનું કહેવું છે કે પગાર પંચ તેમના ભવિષ્ય અને નાણાકીય સ્થિરતા સાથે સંબંધિત મુદ્દો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચનો અનુભવ શું કહે છે। તો 7મા પગાર પંચની જાહેરાત સપ્ટેમ્બર 2013માં કરવામાં આવી હતી,
તો ફેબ્રુઆરી 2014માં TOR જારી કરવામાં આવ્યા હતા અને માર્ચ 2014માં ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. તો પંચે 20 મહિના પછી નવેમ્બર 2015માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. તો સરકારે 1 જાન્યુઆરી 2016થી તેનો અમલ કર્યો હતો, એટલે કે જાહેરાતથી તેના સંપૂર્ણ અમલીકરણમાં લગભગ 44 મહિના જેવો સમય લાગ્યો હતો. તો હવે 8મા પગાર પંચનો અંદાજિત સમયની વાત કરીએ તો જો સમય મર્યાદા 7મા કમિશન જેટલી જ હોય તો 8મા પગાર પંચની પ્રક્રિયા પણ લંબાઈ શકે છે. તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને સુધારેલો પગાર ફક્ત 2027ના અંતમાં અથવા તો 2028ની શરૂઆતમાં જ મળી શકે છે. તો આજ સુધીના પગાર પંચની સમયરેખાની વાત કરીએ તો પહેલું પગાર પંચ 1946-47માં લાગુ થયું હતું. બીજું પગાર પંચ 1957થી 59માં લાગુ થયું હતું. ત્રીજું પગાર પંચ 1972થી 73ની વચ્ચે. ચોથું 1983થી 86ની વચ્ચે. પાંચમું 1994થી 97ની વચ્ચે. છઠ્ઠું પગાર પંચ 2006થી 2008ની વચ્ચે. અને સાતમું પગાર પંચ છે તે 2014થી 2016ની વચ્ચે લાગુ થયું હતું. ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે, પરંતુ તેની પ્રક્રિયા ધીમી છે. TOR અને સૂચનામાં વિલંબને કારણે 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ કરવો મુશ્કેલ લાગે છે. તો 7મા પગાર પંચની સમયરેખાને જોતા કર્મચારીઓને નવા પગાર પંચ માટે 2027-28 સુધી રાહ જોવી પડી શકે છે મિત્રો. તો મિત્રો આ આજની માહિતી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યની. તો આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમે અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.